આજના સમયમાં શિક્ષણ દિવસે ને દિવસે મોંઘું બનતું જાય છે ત્યારે સમાજમાં હજુ પણ એવી સંસ્થાઓ અને લોકો છે જે વિદ્યાર્થીઓના સપનાઓને પાંખ આપવા માટે નિસ્વાર્થ સેવા કરી રહ્યા છે। વડોદરાના બરાનપુરા વિસ્તારમાં શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ દ્વારા છેલ્લા 5 વર્ષથી પસ્તીદાનથી વિદ્યાજ્ઞાન નામે અનોખો મહાયજ્ઞ ચલાવવામાં આવી રહ્યો છે। લોકો દ્વારા આપવામાં આવતી પસ્તીનું વેચાણ કરી મળતી રકમમાંથી આજરોજ કુલ 400 વિદ્યાર્થીઓને વિનામૂલ્યે નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું। દત્તમંદિર ચોક ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓના ચહેરા પર ખુશી અને નવા સપનાઓની ઝલક જોવા મળી હતી। મંડળીના અધ્યક્ષ ગૌરવ પૌડેએ જણાવ્યું હતું કે વિદ્યાદાન એ સૌથી મોટું દાન છે અને સમાજનું દરેક બાળક ભણીને આગળ વધે તે માટે સૌએ સાથે મળીને પ્રયાસ કરવો જોઈએ। એક નોટબુક માત્ર કાગળ નથી પરંતુ કોઈ વિદ્યાર્થીના ઉજ્જવળ ભવિષ્યની શરૂઆત બની શકે છે। સમાજ સેવાની આ અનોખી પહેલ આજે અનેક લોકો માટે પ્રેરણારૂપ બની છે। श्री छत्रपति शिवाजी सहकारी मंडल लिमिटेड ने श्री छत्रपति शिवाजी राजे विचार मंचना संयुक्त उपक्रमे जे गृहिणीओ पासे अपने अपील करेली वडोदरा शहर के पस्तीदान थी विद्यादान तेमां आपे जे साथ सहकार आपेलो ने अमे लोको सुधी पस्ती लेवा गया ने आपे जे लोको सुधी ए वाचा अमारा प्रश्नने लोको सुधी पहोंचाड्युं के जो आ सारूं काम घरनी पस्तीथी कोई विद्यार्थी बाळकनुं भविष्य बनी शके छे तो ए अभिगम लीधेलो तो आज 400 जेटला बाळकोने आपणे पस्तीदानथी विद्यादानना चोपड़ानुं वितरण चालू करेल छे અને આશા છે કે આવતા વર્ષે આનાથી બી સંખ્યા વધતી રહે અને વડોદરાની સંસ્કારી નગરીની ગૃહિણીઓ ચોક્કસ પસ્તી ભેગી કરે અને વધુમાં વધુ આપે। આપણે આ જ કાર્યક્રમ આ જ રીતે હજી મોટા કેવી રીતે કરીએ તો એનું માર્ગદર્શન આપ મીડિયાએ અમને પૂરું પાડો છો, અમને સાથ સહકાર પૂરો આપો છો। એની માટે આપ સર્વ મીડિયાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે જે આ લોકો ફોર્મ લઈ ગયા છે જે જરૂરિયાતમંદ છે કે ઘણા 2-4 છોકરાઓ મેં પૂછ્યું તો કે ચાલતા ચાલતા એ લોકો ઠેઠ કોઈ કોઠીથી આવ્યું છે તો કોઈ આજવા રોડથી આવ્યું છે। એટલે વિદ્યાની જરૂરત બાળકોને છે ને આપની પસ્તી યોગ્ય બાળકના પાસે જાય છે જેથી આપણા ભારતનું ઉજ્જવળ ભવિષ્ય બને અને આજે આ પુસ્તકોથી લઈને જે શિક્ષણ લેશે એને એની કિંમત હશે તો આવનાર જીવનમાં એ આપણા રાષ્ટ્રના નિર્માણમાં એ પોતાનું યોગદાન ઘણું સારું આલશે। એ હું આશા વ્યક્ત કરું છું। આપણા મીડિયાનો પુનઃ એકવાર ખૂબ ખૂબ મનથી આભાર વ્યક્ત કરું છું।